ગઈકાલે આપણે ચર્ચા કરી હતી કે જે માણસ છે શાસ્ત્ર વિધિ છોડીને, એટલે કે નીતિ નિયમ છોડીને જે પોતાનું જીવન જીવે છે એ અને મનમાન્યું આચરણ કરે છે એ સિદ્ધિ પામતો નથી, એને સફળતા મળતી નથી. એવો માણસ નિષ્ફળ જાય છે, કારણ કે મન માન્યું, પોતાને ગમ્યું એવું કર્યું એટલે એનું જે પરિણામ આવવાનું હોય એવું પરિણામ આવે. હવે આજે આપણે અધ્યાય 17મો એનો શ્લોક છે 24, એના વિશે આપણે સમજીશું. આથી તારા માટે આ કર્તવ્ય અને અકર્તવ્યની વ્યવસ્થામાં શાસ્ત્ર જ પ્રમાણે છે એમ જાણીને તારા માટે શાસ્ત્ર વિધિ પ્રમાણે નિયત થયેલું કર્મ જ કરવા યોગ્ય છે. ભગવાન એને એમ કહે છે કે શાસ્ત્ર વિધિ પ્રમાણે નિયત થયેલું કર્મ એ કરવા યોગ્ય છે, એટલે તારે આ બધા સાથે યુદ્ધ કરવાનું છે એવું ભગવાન એને કહે છે. બરાબર. અર્જુન ઉવાચ, એમાં આવે છે અર્જુન ઉવાચ. સપ્તસ અધ્યાય, આ 18મો અધ્યાય શરૂ થાય છે. 17મો છે આપણો. તો એ અર્જુન બોલે છે, ધ્યાન અહીંયા રાખજો. હે કૃષ્ણ, અર્જુનને પ્રશ્ન થાય ને, તમને કેમ શિક્ષક ભણાવતા હોય તો પ્રશ્ન થાય કે સર, બરાબર, એમાં અર્જુન વાત કરે છે, હે કૃષ્ણ, જે માણસો શાસ્ત્ર વિધિને છોડીને શ્રદ્ધા ભાવે જોડાયેલા દેવ આદિને પૂજે છે એમની સ્થિતિ તો પછી કઈ ગણાય? જે દેવને દેવી દેવતાઓને પૂજે છે એની સ્થિતિ કઈ ગણાય? સાત્વિક, રાજસી કે તામસી? સાત્વિક છે, રાજસી છે કે તામસી છે? પછી પાછા ભગવાન એનો જવાબ આપે છે, ભગવાન ઉવાચ. બરાબર. માણસોની એ શાસ્ત્રીય સંસ્કાર વિનાની કેવળ સ્વભાવમાંથી જન્મેલી શ્રદ્ધા સાત્વિક, રાજસી અને તામસી એ ત્રણેય પ્રકારની જ હોય છે, એને તું મારી પાસેથી સાંભળ. ભગવાન એમ કહે છે એ વસ્તુને હવે તું મારી પાસેથી સાંભળ. હે ભરતવંશી, સૌ માણસોની શ્રદ્ધા એમના અનંત કરણને અનુરૂપ હોય છે, અંતઃકરણને અનુરૂપ. આપણી શ્રદ્ધા હોય, તમે જે ભગવાનમાં દેવી દેવતાઓ માનતા હોય, તમારા અંતઃકરણ પૂર્વક અંદરથી તમે માનતા હોય ને, જય ભગવાન, જય હનુમાનજી, જય XY, જય શ્રી રામ, જય માતાજી, બરાબર, જે તમે દેવી દેવતાઓને માનતા હોય, તો આપણે એ આપણા અંતઃકરણ પૂર્વક અંદરથી આપણે બધાને માનતા હોય છે. મને ઝડપથી બેસશે, બને એટલું વહેલું આવો ભાઈ, તો સમય. હવે આપણે આ રોજ રેકોર્ડિંગ આમાં તો 30 આવી શકે, હવે એનું જીવન ધન્ય બની શકે. આ ભગવદ્ ગીતાના શ્લોક, એની માહિતી, એની ઉપરથી એના ઉદાહરણો તમારા મગજમાં બેસે એવી ભાષામાં, બરાબર, આ ખૂબ જ મહત્વની વસ્તુ. એટલે આને આપણે અગત્યની કરીએ. શ્રદ્ધા, સૌ માણસોની શ્રદ્ધા એમના અંતઃકરણને અનુરૂપ હોય છે. આ જીવાત્મા શ્રદ્ધામય છે, માટે જે માણસ જેવી શ્રદ્ધા રાખનારો છે એ પોતે પણ એવા જ સ્વભાવનો છે. જેને જેવી શ્રદ્ધા હોય એ માણસ એના જેવો, એનો સ્વભાવ જ એવો હોય, એટલે એને એની પ્રકારની શ્રદ્ધા હોય. બરાબર. એટલે બધાની પોતપોતાની શ્રદ્ધા હોય, અને પોતાની શ્રદ્ધા પ્રમાણે કોઈ સ્વામિનારાયણમાં માનતું હોય, કોઈ યોગેશ્વરમાં માનતું હોય, કોઈ સીધા ભગવાનને માનતા હોય, કોઈ ઘણા બધા પંથો છે. બરાબર. પોતપોતાની શ્રદ્ધા જેમાં હોય, કોઈ ઓલા ભુવાને એમાં માનતા હોય, કોઈ બીજા કઈ ઓલી પાઠ પૂજામાં માનતા હોય, ઘણા બધા પ્રકારના ઓલા છે. તો એ પોતાની એક શ્રદ્ધાને અનુરૂપ
આ ચાલતું હોય છે. બરાબર? જેને જેમાં શ્રદ્ધા બેસી એમાં આપણે ઈ ભગવાનને માનતા હોય. બધા આપણે બધા ઘરે જાય તો કંઈ સમાન ભગવાનના ફોટા ન હોય, અથવા બધાની શ્રદ્ધા જુદી જુદી હોય. કોઈ આ માતાજી માનતા હોય, કોઈ આ માતાજી માનતા હોય, કોઈ આ ભગવાનનો ફોટો રાખે, કોઈ ઓલા ભગવાનનો ફોટો રાખે. બરાબર? પણ શ્રદ્ધા તો આપણે કોકમાં તો છે જ. કેટલાનું ઘર એવા છે જેની ઘરે ભગવાનનો ફોટો જ ન હોય, મંદિર જ ન હોય, એવા કેટલા. ગમે તમે જેવા માનતા હશો એનો ફોટો તો હોય જ. બરાબર? એનો ફોટો તો હોય જ. ન હોય એવું નહીં, મંદિર જ ન હોય એવું કોઈ ઘર ન હોય. બરાબર? એટલે તો આપણે દરેક કંઈક ને કંઈકમાં શ્રદ્ધા ધરાવીએ, અને શ્રદ્ધા જેમાં હોય એવું આપણું જીવન હોય. તમે રેગ્યુલર સ્વાધ્યાયમાં જતા હોય તો તમારા વિચાર સ્વાધ્યાય જેવા બની ગયા હોય. સ્વામિનારાયણ મંદિરે જતા હોય તો એવા, ગામને ચોરે જતા હોય રામજી મંદિરે તો એવા વિચારો, હનુમાનજીના મંદિરે જતા હોય તો તમે ટૂંકમાં જેવી શ્રદ્ધા, એટલે હાલીને માનતા જાય એમ ચોટીલા, કારણ કે એને શ્રદ્ધા છે ઈશ્વર મારું સારું કરશે. તો રામદેવજીના રણુજા જાય, રામા મંડળ, રામદેવ, એમાં શ્રદ્ધા ધરાવતા જેની જેવી શ્રદ્ધા. બરાબર? એટલે શ્રદ્ધા મુજબ આ કાર્ય થતું હોય છે. સાત્વિક માણસો, જે સાત્વિક છે, શુદ્ધ માણસો છે, દેવોને પૂજે છે, બધા દેવને પૂજે છે. રાજસી માણસો યક્ષ અને રાક્ષસોને, રાજસી છે યક્ષ અને રાક્ષસોની પૂજા કરે છે. તથા બીજા જે તામસી માણસો છે એ પ્રેતો અને ભૂતોને પૂજે છે. ભૂત પ્રેતમાં માનતા હોય. બરાબર? ઘણા તો એના આધારે આપણે વિચારી લેવાનું કે આપણા વિચારો કેવા છે. આપણે કેમાં સીધા દેવી દેવતાને સીધા આપણે ઉચ્ચ કક્ષાના, આમાં જેમ કીધું છે કે આપણે શ્રી રામ, શ્રી કૃષ્ણ, હનુમાનજી, માતાજી, એને સીધા દેવી દેવતાને પૂજીએ. પછી કેટલાય રાક્ષસોની પૂજા કરતા, એનું લેવલ નીચું આવી ગયું. અને કેટલાય ભૂત પ્રેતમાં માનતા હોય, ભૂત પ્રેતની પૂજા કરતા. તો એ ભૂત પ્રેત છે એ એનાથી નીચું સ્તર છે, પણ એને એમાં શ્રદ્ધા હોય, એને એમાં શ્રદ્ધા. બરાબર? એને શ્રદ્ધા. અને ભૂત પ્રેતમાં માને. મને કોઈ કહે તો મને એમાં જરાય વિશ્વાસ ન હોય, હું માનું જ નહીં. બરાબર? એ ખોટી વસ્તુ છે. માંદા પડ્યા હોય અને ભૂવા પાસે જાઓ અને અહીંયા દાણા આપે તો એ ખોટી વસ્તુ છે. માંદા પડ્યા ડૉક્ટર પાસે જ જવું પડે. ચશ્મા આવ્યા હોય તો ડૉક્ટર નંબરના ચશ્મા કાઢી શકે અથવા નંબર ઉતારી શકે. હા, ભગવાનને આપણે પ્રાર્થના કરીએ, વહેલો સાજો થઈ જાય. તાવ આવ્યો હોય તો આપણે ઈશ્વરને પ્રાર્થના કરાય. દવા અને દુઆ, એટલે દવા એટલે આપણે જે દવા લેતા હોય, દુઆ એટલે પ્રાર્થના, બેય કરવું પડે. પણ કેટલાય વાલી છે એ પોતાના બાળકોને ભૂવા પાસે લઈ જાય, એવા માતાજીના મંદિરે જ લઈ જાય, તો અહીંયા બાળક સાજું ન થાય. બાળક વધારે ને વધારે બીમાર પડતું જાય. અને એને કારણે હમણાં જ છાપા વાંચ્યું કે એને દવાખાને જ ન લઈ ગયા એના વાલી, તો બાળકનું મૃત્યુ થઈ ગયું. 12 દિવસ બાળકનું મૃત્યુ થઈ ગયું. વિચાર, 12 દિવસ સુધી આ વાત બતાવી રાખ્યું. દોરા ધાગા, ઓલું અંધશ્રદ્ધા, એ તમારી અંધશ્રદ્ધા છે. એમને ખુલ્લા હૃદયે ભગવાનની પ્રાર્થના કરાય, બાકી કાંઈ નહીં, ઈશ્વર ઉપર છોડી દેવાનું. દવા થતી હોય કરવાની હોય. બાકી કોક એમ કે આને છે ને કાળો દોરો બંધાયા હોય એની પાસે, બરાબર? આને ક્યાં બિચારા કેટલાય તો એવા આવું હોય એ ઓલે બલિ ચડાવી દે પ્રાણીઓને, કે સારું થઈ જાય આની બલિ ચડાવો. બિચારા બકરાનો વાંધો. હે, કેટલાય તો એવી અંધશ્રદ્ધામાં, એવા અંધશ્રદ્ધાવાળા માણસો થયા છે કે પોતાના બાળકોની પણ બલિ ચડાવી દે છે. એનું ને બાળક નહીં, પોતાનું માથું વાટી નાખે.
આટલી બધી અંધશ્રદ્ધા એ ખરાબ છે, આ ચોખ્ખું દેખાય છે. બરાબર, ઈશ્વરે આપણને જન્મ આપ્યો છે, સારી રીતે જીવવા માટે આપ્યો છે. કોઈ પણ અંધશ્રદ્ધામાં તમારે ના પાડવાનું, હું એમાં માનતો નથી. માનશો નહીં એટલે ઓટોમેટિકલી દૂર વહી જશે. તમે જેમ માનશો એમ વધારે તમને કહે. બરાબર, કે આમ કરવું પડે, આમ કરવું પડે, આમ કરવું પડે, તો તમે એમાં વધારે ગૂંચવણમાં પડતા રહે. એટલે જેવી શ્રદ્ધા, પણ શ્રદ્ધા આપણે દેવી દેવતાઓમાં ડાયરેક્ટ રાખવી. ડાયરેક્ટ હનુમાનજી યાદ આવે એ સારી વાત છે. બરાબર, ડાયરેક્ટ ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ એનું પૂજન કરીએ આપણે. જે છે વચેટિયા ઓલા બાયપાસ એને મૂકી દેવા પડતા. બરાબર, એવું કોઈ હોય નહીં. ગુણવા ગુણવાનું એવું કાંઈ હોય નહીં, એવું મારું માનવું છે. કોઈ માનતું હોય તો એની શ્રદ્ધા, આમાં લખ્યું છે કે એમાંય માનતા હોય તો એની શ્રદ્ધા છે, પણ એનું જીવન એના જેવું હોય. બરાબર, એટલે એની આધારે પછી એનો હાલે. એડમિશન લેવું હોય સ્કૂલમાં તો દાણા ચોરાવે છે. એનું એડમિશન કેદી લેવાનું? ઓલા કે કાલે લઈ લે ને કે અડધો કોર્સ ચાલી જાય. બરાબર, હવે આમાં દાણા ન જો આવતો હોય હે, તો આપણે શ્રદ્ધા શેમાં રાખીએ? ઈશ્વરમાં, ડાયરેક્ટ. ભૂત પ્રેતમાં તો બિલકુલ નહીં. ભૂત પ્રેતમાં તો માનવાનું જ નહીં. બરાબર, ચાલો, થેન્ક યુ વેરી મચ.